શિયાળાની સિઝન આવે એટલે વઢવાણી મરચા દરેકને યાદ આવે જ. આ મરચા ગુજરાતમાં કે દેશમાં જ નહીં પરંતુ હવે સીમાડાઓ ઓળંગીને વિદેશ પણ પહોંચ્યા છે. રાયતા ભરતાના ગૃહ ઉદ્યોગ દ્વારા અંદાજે 50થી વધુ મહિલાઓને રોજીરોટી મેળવીને સાચા અર્થમાં આત્મનિર્ભર બની રહી છે. વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થા છેલ્લા 40 વર્ષથી મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા વિવિધ ચીજવસ્તુના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો શરૂઆતથી જ પ્રયાસ કરવામાં આવે છે. આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા વર્ષોથી શિયાળામાં ખાસ રાયતા મરચાં બનાવવામાં આવે છે, જેની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ અમેરિકા, લંડન, દુબઈ જેવા બહારના દેશોમાં પણ માંગ છે. વઢવાણ પંથકમાં શિયાળામાં મબલક ઉત્પાદન થતા મરચાંની ખૂબ માંગ રહે છે. વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં અત્યારે મરચાની સિઝન ખૂબ જ ચાલી રહી છે. ખાસ કરીને અમારે 3-4 મહિના તો વઢવાણી રાયતા મરચા માટે ખૂબ જ એમ કે ચાલે છે. આ મરચાની વિશેષતા એ છે કે અત્યારે શિયાળામાં જ બને, એ ખાસ 3 મહિના જ બને. અને આ મરચામાં એવું કે આખું વરસ આ મરચાને સ્ટોર કરી શકાય, આખા વર્ષ સુધી એને કંઈ જ થતું નથી, કેમ કે એમાં પ્રિઝર્વેટિવ તરીકે મીઠું અને હળદર ભરીને આખી રાત રાખી મૂકી છે. બીજે દિવસે સવારે એને તડકામાં સૂકવીને કોરા પાડીને પછી એનામાં પ્રોસેસ કરી એને બનાવવામાં આવે છે. સંસ્થાની મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચાં તૈયાર કરવામાં આવે છે, જેમાં મીઠું અને હળદર ભરી મરચાંને 1 દિવસ રાખવામાં આવે છે, જેથી આ રાયતા મરચાંનો સ્વાદ અંદાજે 6 થી 8 મહિના સુધી એક સરખો અને તાજો જ રહે. હાલ મરચાંની કિંમત 1 કિલોના ₹200 છે, પરંતુ ₹900 થી 1000 કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા, દુબઈ અને કેનેડા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ વઢવાણથી મરચાં મંગાવે છે. દરરોજ અમે અહીં રાયતા મરચાં બનાવી છીએ અને દરરોજ એટલા પેકિંગ થાય છે. મારી સાથે 50 થી 60 બહેનો અલગ અલગ રીતે કામ કરે છે અને અલગ અલગ રીતે મરચાઓ ભરે છે. મીઠું અને હળદરવાળા કરી આખી રાત રાખીએ છીએ, એવી રીતના પછી સવારમાં ચોળીએ છીએ, એવી રીતના મરચાં બનાવે છે. ઉલ્લેખનીય છે કે વઢવાણની આ સંસ્થા કોઈ પણ ધંધાકીય સ્વાર્થ માટે નહીં પરંતુ માત્ર મહિલાઓના ઉત્થાન માટે રાત દિવસ કાર્યરત જોવા મળે છે. આ સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓ દૈનિક 250 થી 300 કિલો મરચાંનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એટલે કે શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે 3500 કિલોથી 4000 કિલો જેટલા મરચાંનું વેચાણ થાય છે, જેના દ્વારા અંદાજે ₹80 લાખથી વધુની આવક થાય છે. રાયતા મરચાંના ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાઓને દૈનિક ₹250 થી 350 જેટલું વળતર ચૂકવવામાં આવે છે. આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાંના ઉદ્યોગ થકી 50 થી વધુ મહિલાઓને આર્થિક રીતે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી છે. આ સંસ્થાના સેવા કાર્યને સલામ. સંસ્થાની શરૂઆત થઈ, મંડળની શરૂઆત થઈ ત્યારથી સંસ્થામાં હું જોડાયેલી છું. અમે જે 11 સભ્યો કારોબારીના છે એ આટલા વર્ષો સુધી માનદ સેવા જ આપે છે અને સંસ્થાના ટ્રેઝરર તરીકે, ખજાનચી તરીકે મેં જવાબદારી શરૂઆતથી સ્વીકારી છે અને આજની તારીખ સુધી હું એ ટ્રેઝરર તરીકેની જવાબદારી નિભાવું છું. ખાસ કરીને જે મરચા બનાવે છે, શું વિશેષતા છે? અમારી સંસ્થા ખાદ્ય પદાર્થો ઘણા બનાવે છે, નાસ્તાની આઈટમો ખૂબ બનાવે છે. દેશમાં અને વિદેશમાં એની માંગ છે, પણ અત્યારની સિઝન પ્રમાણે રાયતા મરચા, જેનું દુનિયામાં એક નામ છે કે વઢવાણી રાયતા મરચા, એ રાયતા મરચાનો અત્યારે અમારે ફૂલ સિઝન ચાલે છે. અત્યારે ઓછામાં ઓછી 50 બહેનો છે એ આ મરચાં છે એને ભરવાના, એને વ્યવસ્થિત સૂકવવાના અને ત્યાર પછી એને મસાલો જે નક્કી કરેલો હોય એ પ્રમાણે ચોળવાનું કામ બહેનો કરતી હોય છે.